રાજકોટમાં વિશ્વકર્મા કેળવણી મંડળના 25 વર્ષ પૂરા થયા તે પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં વાડીમાં ફરજ બજાવતા ભરત વાલંબિયાએ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી હતી। રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળની જ્ઞાતિની વાડી આવેલી છે। આ વાડી ખાતે ગત તારીખ 24મી આગામી તારીખ 4 સુધી જ્ઞાતિની સંસ્થાના 25 વર્ષ પૂર્ણ થતા હોય તે અંગે એક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગત તારીખ 28ના રોજ બપોરના સુમારે આ જ વાડીમાં કામ કરતા જ્ઞાતિના ભરતભાઈ વાલંબિયા નામના ઢગાને હેવાનિયત સવાર થતા પોતે ન કરવાનું કરી બેઠો હતો। આ ઢગાએ જ્ઞાતિના કાર્યક્રમમાં આવેલ 2 માસૂમ ફૂલ જેવી બાળકીઓને હવસનો શિકાર બનાવી હતી અને ઓફિસમાં લઈ જઈને સીસીટીવી કેમેરાના સીન દેખાડવાની લાલચ આપીને બંને સાથે શારીરિક અડપલા કર્યા હતા। પોતાની હવસ સંતોષી હતી અને બંને માસૂમ બાળકીઓ સાથે આ કરેલું દુષ્કર્મ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું। ત્યારબાદ બંને બાળકીઓ જતી રહી હતી, પરંતુ આ અંગે બાળકીઓએ પરિવારજનોને જાણ કરતા સમગ્ર દુષ્કર્મ પ્રકાશમાં આવ્યું હતું અને સીસીટીવી કેમેરામાં ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ સીસીટીવી ફૂટેજના આધારે પરિવારજનોએ ઢગા વિરુદ્ધ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને અટકાયત લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસના કહેવા દ્વારા પોસ્કો હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘટનાને પગલે જ્ઞાતિજનોમાં તેમજ શહેરભરમાં ભારે સનસનાટી મચી જવા પામી છે। દાદાની ઉંમરના ઢગાએ 2 માસૂમ બાળકીઓનો શિકાર બનાવતા તેના વિરુદ્ધ ભારે ફિટકાર વરસી રહ્યો છે। પોલીસ ગિરફતમાં આવી ગયેલ ઢગાએ પોતે આવું કંઈ જ નહીં થયું હોય તેવો જણાવી રહ્યો છે, પરંતુ સીસીટીવી કેમેરાના દ્રશ્યોમાં પોતે પોતાની નાપાક હરકતોથી રીતસરનો બેકાબુ બનેલો દ્રશ્યોમાં આવે છે। પોતે શું ભૂલ કરી છે અને તેને ભૂલનું શું સજા ભોગવવી પડે તે સંસ્થાની વાડીમાં નાના મોટા કામોમાં મદદ કરતા આ હેવાન શખ્સને પોતાની તમામ મર્યાદા વટાવી દેવા સંસ્થામાંથી પણ તેને કાઢી મૂકવાનો નિર્ણય સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે। તારીખ 28/12/2014 ના રોજ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ વિશ્વકર્મા કેળવણી મંડળને 50 વર્ષ પૂરા થતા હોય તો મેળાનું આયોજન કરવામાં આવેલ। દરમિયાન આ કામે ભોગ બનનાર સગીર વયની 2 બાળાઓ ત્યાં મેળામાં ફરવા ગયેલ। દરમિયાન આ કામના આરોપી ભરત તિબુભાઈ વાલંબિયાએ બંને બાળકીઓ સાથે શારીરિક છેડછાડ કરેલ છે, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અટકાયત કરવાની તજવીજ ચાલુ છે અને શારીરિક ઇપીકો કલમ 354D તેમજ પોસ્કો હેઠળ કાર્યવાહી કરવામાં આવનાર છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।